હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર સ્વાગત છે તમારું ભૌતિક વિજ્ઞાનના વિડિયો લેક્ચરની અંદર। જેમ કે તમે જાણો છો કે આપણે પ્રકરણ 2 ની શરૂઆત કરી દીધી હતી। લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણા ચેપ્ટરનું નામ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, બરાબર। તો એનો કેટલો પ્રાથમિક ખ્યાલ આપણે મેળવી ગયા હતા। વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલ બિંદુએ લાવવા માટે જે કાર્ય કરવું પડે એ કાર્યને તેનું શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન કહેવાય, બરાબર। વિદ્યુત ભાર સમતલની અંદર અમુક અંતરે હોય છે, અમુક અંતરેથી આપેલ બિંદુએ વિદ્યુત ભાર સ્થિર જ હોય છે। જ્યાં સુધી કોઈ પણ પદાર્થ ઉપર બળ ન લગાડવામાં આવે ત્યાં સુધી તે ગતિમાં આવે નહીં, બરાબર। તો વિદ્યુત ભાર પર આપણે કેટલું વિદ્યુત બળ લાગે એની સમજૂતી પ્રકરણ 1 માં આપણે મેળવી ગયા હતા। વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં આપણે બાહ્ય બળ લગાડીએ તો વિદ્યુત ભાર છે એ સમતલની અંદર સ્થાનાંતર કરે, બળ દ્વારા સ્થાનાંતર થાય એટલે વિદ્યુત ભાર પર કાર્ય થયું એમ કહેવાય। તો લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે વિદ્યુત ભાર પર થતું કાર્ય અને સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું સ્થિતિમાન જોઈ ગયા હતા, બરાબર। સ્થિતિમાન છે શું? સ્થિતિનું માન, વિદ્યુત ભારની સ્થિતિનું માન આપતી ભૌતિક રાશિ એટલે શું કહેવાય? સ્થિતિમાન, બરાબર। વિદ્યુત ભારને સમતલની અંદર આપેલ બિંદુએ લાવવા માટે આપણે વિદ્યુત ભાર પર જે કાર્ય કરવું પડે, કાર્યનું સૂત્ર આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં જોઈ ગયા હતા। ત્યાં એક જ બિંદુવત વિદ્યુત ભાર હતો। આજે આપણે ડાયપોલની વાત કરવાની છે। વિદ્યુત ડાયપોલ વડે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનની સમજૂતી। મિત્રો, બહુ મોટો પ્રશ્ન છે અને 4 માર્કની અંદર મોસ્ટ આઈએમપી બોર્ડમાં પૂછાય એવો આ પ્રશ્ન છે, એટલે ખાસ આ વિડિયો લેક્ચરને 2-3 વાર રિવાઇઝ કરી અને મારી નમ્ર અપીલ છે કે 2-3 વાર રિવાઇઝ કરીને એકવાર પાકું કરી અને લખી, હજી લાસ્ટ વિડિયો લેક્ચરનું પણ હોમવર્ક આપણે આવ્યું નથી તો ઝડપથી ફોલો અપ કરો, 29 તારીખને ધ્યાનમાં રાખી અને તૈયારી કરો તેવી મારી અપીલ છે। તો આજના વિડિયો લેક્ચરની આપણે શરૂઆત કરશું વિદ્યુત ડાયપોલ વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન। તો અહીંયા એક વિદ્યુત ડાયપોલ છે, +q અને -q, બે વિદ્યુત ભારો। વિદ્યુત ડાયપોલ એટલે શું? બે વિજાતીય વિદ્યુત ભારના જોડકાને શું કહેવાય? વિદ્યુત ડાયપોલ કહેવાય। અહીંયા +q અને -q એકબીજાથી 2a જેટલા અંતરે, વિદ્યુત ડાયપોલ વચ્ચેનું અંતર કેટલું છે? 2a જેટલું। આપણે આગલા ચેપ્ટરમાં વિદ્યુત ડાયપોલ વિશે જોઈ ગયા હતા। એટલે એના ઉગમ બિંદુથી +q વિદ્યુત ભારનું અંતર a અને -q વિદ્યુત ભારનું અંતર a છે, એટલે ટોટલ અંતર a + a એટલે 2a। તો અહીંયા આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડાયપોલના મધ્ય કેન્દ્ર એટલે આ o થી r અંતરે આવેલા બિંદુ p, બિંદુ p ઉપર વિદ્યુત સ્થિતિમાન શોધવાનું। આ બિંદુ p અહીંયા ડાયપોલની અક્ષ સાથે એટલે કે ઉગમ બિંદુ સાથે θ જેટલો ખૂણો બનાવે છે। ડાયપોલની અક્ષ સાથે કેટલો? θ જેટલો ખૂણો બનાવે છે। તો આ ડાયપોલ વડે બિંદુ p આગળ કેટલું સ્થિતિમાન ઉદ્ભવે છે એ આપણે જોશું। તો અહીંયા પહેલા આપણે +q વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતું સ્થિતિમાન, +q વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતું સ્થિતિમાન, ધારો કે V1 કહીએ, k q upon r1, આને સમીકરણ 1 કહો। એવી જ રીતના -q વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતું સ્થિતિમાન, V2 is equal to ઋણ વિદ્યુત ભાર છે એટલે q માઈનસ થશે, -kq upon r2, એનું અંતર r2 છે। q1 વિદ્યુત ભારનું p બિંદુ, q1 વિદ્યુત ભારથી p બિંદુનું અંતર r1 છે, q વિદ્યુત ભારથી અંતર r2 છે એટલે upon r1 r2 લખ્યું। તો કુલ વિદ્યુત સ્થિતિમાન, આને સમીકરણ 2 કહીશ, કુલ વિદ્યુત સ્થિતિમાન V is equal to V1 plus V2, બરાબર। આની અંદર કિંમત મૂકી દઈશ, k q1 upon r1, k q upon r1 minus k q upon r2, k q કોમન લઈ લઈશ, તેથી V is equal to kq કોમન, કૌંસમાં શું વધશે? 1 upon r1
-1/r2. તો હવે આને સમીકરણ 3 કહી દઉં. r1 અને r2 ની કિંમત શોધવાની છે. કિંમત શોધવા માટે આ ડાયપોલ મોમેન્ટ છે બરાબર, એનું અંતર a નું અહીંયા મેં સમતલમાં વિભાજન કર્યું. વિભાજન કઈ રીતના થાય? 11મા ધોરણમાં આપણે સદિશનું સમતલમાં વિભાજન જોઈ ગયા હતા. તો અહીંયા a સદિશનું હું અહીંયા લંબ દોરું l, એનું સમતલમાં વિભાજન કરું તો તમને ખબર છે a નો x ઘટક શું થાય? a cos θ અને y ઘટક શું થાય? a sin θ થાય. એવી જ રીતના અહીંયા આ a બિંદુ કહું અને આ b બિંદુ કહું. એ બિંદુ આગળથી મેં સદિશનો આ a ના સદિશનું સમતલમાં શું કર્યું? વિભાજન કર્યું. a ના સદિશનું સમતલમાં શું કર્યું? વિભાજન કર્યું. x ઘટક છે એ cos θ અને y ઘટક છે એ sin θ. એવી જ રીતના b બિંદુ આગળથી અહીંયા m લંબ દોર્યો. m લંબને અહીંયા ઉગમ બિંદુઓ સાથે જોડી દીધો. અહીંયા a સદિશનું અહીંયા ઉભો y ઘટક એ sin θ થાય અને આડો x ઘટક શું થાય? એ cos θ થાય. તો અહીંયા મેં સદિશનું સમતલમાં શું કર્યું? લંબ દોરી અને a ના સદિશનું સમતલમાં વિભાજન કર્યું. હવે અહીંયા l છે ઈ સમતલની અંદર બરોબર તમે જોઈ શકો છો કેટલાનો ખૂણો બનાવે છે? તો કે 90 નો ખૂણો બનાવે છે. તો પહેલા આપણે અહીંયા સમતલમાં ખૂણો AL અને P ત્રિકોણ ALP માટે પાયથાગોરસનો ગોરસના પ્રમેયનો ઉપયોગ કરતા શું થશે? ત્રિકોણ AL અને P પાયથાગોરસનો પ્રમેય શું કહે છે? આ L છે એ કાટખૂણો છે, એની સામેની બાજુ તેનો કર્ણ થાય. કર્ણનો વર્ગ એટલે કે AP² બરાબર બાકી બે બાજુઓ એટલે કે LP અને AL² જેટલો થાય. બરાબર એ AL² અને વત્તા LP². પાયથાગોરસના પ્રમેય AL અને P. L છે એ કાટખૂણો છે. હવે તમને AL ની કિંમત ખબર છે શું છે? A sin θ. અહીં આકૃતિમાં શું છે? AL ની કિંમત અને AP બરાબર શું છે? R1. એટલે R1² is equal to AL એટલે શું થશે? A sin θ એનો સ્ક્વેર વત્તા હવે LP અગત્યનો મુદ્દો છે. આ ઉગમ બિંદુઓથી P નું અંતર R છે. તો મારે LP શોધવું હોય તો આ અંતર OL છે બરાબર. LP શોધવા માટે OL અંતર કેટલું છે? A cos θ. R માંથી હું A cos θ બાદ કરું એટલે મને આ અંતર LP મળી જાય ને બરાબર. આ OL LP બરાબર શું થાય? LP is equal to કુલ અંતર. કુલ અંતર કેટલું છે? OP માઈનસ આટલું અંતર OL થાય ને એટલે મને આટલી કિંમત મળે ને આની LP ની. કુલ અંતર OP એમાંથી આ A cos θ બાદ કરું એટલે શું થશે? મારે LP ની કિંમત OP અંતર કેટલું છે? R માઈનસ OL અંતર કેટલું છે? A cos θ એનો વર્ગ. આનું સાદું રૂપ આપીશ એટલે R1² is equal to A² sin² θ પ્લસ અવયવ પાડવાના A ઓછા B ના R² પ્લસ A² cos² θ માઈનસ 2AR શું થશે? cos θ થશે. અવયવ મુજબ A ઓછા B ના અવયવની જેમ આના અવયવ પાડી દીધા. હવે આની અંદરથી આ બે પદ છે A² sin² θ પ્લસ A² cos² θ પ્લસ R² માઈનસ 2AR cos θ. હવે આની અંદરથી હું શું કરીશ? A² કોમન લઈ લઈશ એટલે કૌંસમાં શું વધશે? sin² θ પ્લસ cos² θ વધે ને. કૌંસમાં sin² θ પ્લસ cos² θ પ્લસ R² માઈનસ 2AR cos θ. તો તમને આ ખબર છે sin² θ પ્લસ cos² θ બરાબર શું થાય? 1. તો આના બરાબર A² વત્તા
r સ્ક્વેર માઇનસ 2ar cos થીટા થયું, બરાબર. 2ar શું થયું? cos થીટા. હવે આ r1 સ્ક્વેર બરાબર મને કિંમત મળી. હવે આની અંદરથી a સ્ક્વેર કોમન લેવા માટે આની અંદરથી હું શું લઈશ? a સ્ક્વેર કોમન લઈશ. તો આને 12 a સ્ક્વેર આરે ગુણી અને a સ્ક્વેર આરે ભાગી નાખો આ સમીકરણને. એટલે r1 સ્ક્વેર is equal to a સ્ક્વેર બાર a સ્ક્વેર આરે ગુણીને a સ્ક્વેર આરે ભાગવાનું એટલે અહીંયા 1 પ્લસ r સ્ક્વેર ના છેદમાં a સ્ક્વેર માઈનસ 2 સોરી આમાંથી r આપણે કોમન કાઢવાનો છે એટલે r સ્ક્વેર આરે ગુણીશ અને ભાગીશ. r સ્ક્વેર આરે ગુણી અને r સ્ક્વેર આરે r સ્ક્વેર કોમન લેવો છે ટૂંકમાં મારે આની અંદરથી r સ્ક્વેર કોમન લઉં, બરાબર. તો આ પદને હું r સ્ક્વેર આરે ભાગી નાખીશ, ગુણીને ભાગીશ, 12 ગુણેલું રાખીશ એ r સ્ક્વેર છેદમાં r સ્ક્વેર. આ r સ્ક્વેર ને બહાર લેવા દઉં ને r સ્ક્વેર ને અંદર ભાગી નાખીશ એટલે r સ્ક્વેર કૌંસમાં a સ્ક્વેર ના છેદમાં r સ્ક્વેર પ્લસ 1 r સ્ક્વેર અંદર ભગાઈ જાય ને હવે માઈનસ 2a cos થીટા છેદમાં r. r સ્ક્વેર આરે ગુણ્યું ને r સ્ક્વેર ને અંદર ભાગી નાખ્યું મેં, બરાબર. એટલે હવે શું થશે? તો કે આ જે પદ છે, બરાબર, એનું હું વર્ગમૂળ લઈ લઈશ એટલે આ વર્ગ દૂર થઈ જશે એટલે r1 is equal to r કૌંસમાં 1 પ્લસ a સ્ક્વેર ના છેદમાં r સ્ક્વેર માઈનસ 2a cos થીટા છેદમાં r. આને સમીકરણ આ જે રહ્યું ઉપર 1/2 આવશે ને, ઘાતાંક વર્ગ દૂર થાય એટલે આ વર્ગમૂળમાં આવે ને, r dv નો વર્ગ નીકળી જાય, બરાબર. આ આખું પદ વર્ગમૂળમાં આવી જશે એટલે 1/2. આ સમીકરણનું બહુપદીના સ્વરૂપે બહુપદીનું જે રીતના વિસ્તરણ થાય એ રીતના વિસ્તરણ કરીશ, પરંતુ અહીંયા a સ્ક્વેર ના છેદમાં r સ્ક્વેર. તો આ a અંતર છે એ r ની સરખામણીમાં ખૂબ જ ઓછું હોય ડાયપોલમાં. આ r છે અહીંયા કેન્દ્રથી બિંદુ p r is very greater than a હોવાથી આ જે વચ્ચેનું પદ છે એને આપણે અવગણી શકીએ આ પદની અંદરથી. બહુપદી બનાવવા માટે આ ડાયપોલ અંતર છે a પ્લસ q વિદ્યુતભારનું, આ a અંતર r ની સરખામણીમાં ખૂબ જ નાનું છે. એટલે ખૂબ જ નાનું છે એટલે a નાનું હોય અને r મોટું હોય તો ગુણોત્તર કેવો મળે? ખૂબ જ નાનો સૂક્ષ્મ ગુણોત્તર મળે. સૂક્ષ્મ ગુણોત્તર મળે એટલા માટે આપણે આ પદને સૂક્ષ્મ એટલે હાવ 0.00 માં ગુણોત્તર મળે એટલે આપણે આ પદને સમીકરણમાંથી અવગણી નાખશું. શું કામ? કારણ કે r is very greater than a હોવાથી a સ્ક્વેર છેદમાં r સ્ક્વેર ને અવગણી નાખવાનું. એટલે r1 બરાબર શું મળ્યું તમને? તો કે r1 માઈનસ 2a cos થીટા upon r આખા કૌંસ ઉપર 1/2. બહુપદીના વિસ્તરણ મુજબ બહુપદીના ઘાતાંકનું વિસ્તરણ આપો, બરોબર. તો આ જે પેલું એક તો અચળાંક છે, 1/2 ઘાતાંક છે એ પદમાં આગળ આવી જાય, બરોબર. બહુપદીના વિસ્તરણ પરથી r1 is equal to r 1 માઈનસ ઘાતાંક આગળ આવતું રહે વિસ્તરણમાં 1/2 2a cos થીટા upon r. એટલે પેલા આ બે શું થઈ ગયું? કટ થઈ ગયું, બરોબર. એટલે શું આવશે? r1 is equal to r કૌંસમાં 1 માઈનસ a cos થીટા upon r. આને હું સમીકરણ 4 કહું. r1 બરાબર આ આવ્યું. r1 આપણે મેળવી લીધું, બરાબર. એવી જ રીતના આ બીજો ત્રિકોણ છે BM અને P. BMP માં આ M છે એ કાટખૂણો છે. M છે એ શું છે? કાટખૂણો છે. એના ઉપરથી આપણે R2 શોધશું, બરાબર. એના ઉપરથી શું શોધશું? R2. તો ત્રિકોણ BMP
અને P માટે જો કાટખૂણાની સામેની બાજુ કર્ણ હોય એટલે PB નો સ્ક્વેર, PB નો સ્ક્વેર એટલે શું થશે? ડાયરેક્ટ લખી નાખશું R2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બાકી બે બાજુનો વર્ગ. બાકી બે બાજુનો વર્ગ એટલે તો કે આ જે છે MB સ્ક્વેર વત્તા PM સ્ક્વેર. MB સ્ક્વેર એટલે શું થશે? A સ્ક્વેર sin સ્ક્વેર થીટા વત્તા હવે PM છે આ અંતર R છે, R થી નહીં તે આ M બિંદુ છે ઈ a cos થીટા જેટલું દૂર છે એટલે PM એટલે શું થશે? તો કે R plus a cos થીટા. ડાયરેક્ટ નો સમજાય તો અહીંયા આપણે પદ લખી શકીએ બરોબર. ત્રિકોણ BMP માં અહીંયા હમણાં લખ્યું હતું ને આપણે શું થશે? PB સ્ક્વેર કર્ણનો વર્ગ PB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે? MB સ્ક્વેર વત્તા PM સ્ક્વેર. જ્યાં PM બરાબર શું થશે? તો કે OP વત્તા OM. OP કેટલું છે? તો કે R જેટલું. R પ્લસ OM કેટલું છે? a cos થીટા. જો ખાસ ધ્યાન રાખો અહીંયા R minus a cos થીટા હતું, અહીંયા R plus a cos થીટા છે એટલે કઈ જ નહીં, સીધું R2 બરાબર અહીંયા વચ્ચે પ્લસ ની નિશાની આવી જાય, ઈ વિસ્તરણ આવે બરાબર. છતાંય આપણે સાબિત કરશું અહીંયા બરાબર. PM શું છે? PM બરાબર OP વત્તા OM બેનો સરવાળો. તો OP અંતર કેટલું છે? R અને OM અંતર કેટલું છે? a cos થીટા બરાબર. આની કિંમત આમાં મૂકી દેવાની. MB બરાબર શું છે? PB સ્ક્વેર. PB સ્ક્વેર એટલે R2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ MB સ્ક્વેર. MB એટલે કેટલું છે? સોરી MO સ્ક્વેર. આ જે રહ્યું MB સ્ક્વેર. MB સ્ક્વેર કેટલું થયું? a sin થીટા એટલે a સ્ક્વેર sin સ્ક્વેર થીટા પ્લસ PM સ્ક્વેર. PM સ્ક્વેર બરાબર શું થાય? તો કે R plus a cos થીટા નો વર્ગ. આનું પાછું સાદું રૂપ આપીશ એટલે a સ્ક્વેર sin સ્ક્વેર થીટા પ્લસ આનો અવયવ શું થશે? R સ્ક્વેર પ્લસ a સ્ક્વેર cos સ્ક્વેર થીટા પ્લસ 2ar cos થીટા. વિસ્તરણ કરી નાખું. a સ્ક્વેર sin સ્ક્વેર થીટા પ્લસ r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર cos સ્ક્વેર થીટા પ્લસ 2ar cos થીટા. તો હવે ખાસ ધ્યાન રાખો કે આ પદમાં a સ્ક્વેર cos સ્ક્વેર sin સ્ક્વેર થીટા અને a સ્ક્વેર cos સ્ક્વેર થીટા માંથી a સ્ક્વેર કોમન લઈ લો બરોબર ને. તમને ખબર છે a સ્ક્વેર sin સ્ક્વેર થીટા પ્લસ a સ્ક્વેર કોમન લઈ લીધું cos સ્ક્વેર થીટા પ્લસ r સ્ક્વેર પ્લસ 2ar cos થીટા. sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા બરાબર 1 એટલે a સ્ક્વેર પ્લસ r સ્ક્વેર પ્લસ 2ar cos થીટા. આની જેમ જ સાદું રૂપ આપવાનું હવે બરાબર. આ પદને પાછું r સ્ક્વેર આરે ગુણીને r સ્ક્વેર આરે ભાગી નાખવાનું. અહીંથી હવે સાદું રૂપ કોમન એટલે r સ્ક્વેર આરે ગુણું r સ્ક્વેર આરે ભાગવું. r સ્ક્વેર વાળું પદ બહાર લેવા દઈશ એટલે r સ્ક્વેર કૌંસમાં આને r સ્ક્વેર આરે ભાગી નાખું એટલે 1 વત્તા a સ્ક્વેર ના છેદમાં r સ્ક્વેર વત્તા 2a cos થીટા છેદમાં r વધશે ને, r કટ થઈ જાય બરોબર. એટલે હવે શું થશે? તો કે આ r2 સ્ક્વેર બરાબર આવ્યું. કેના બરાબર? તો કે r2 સ્ક્વેર
r2 સ્ક્વેર બરાબર આ થયું. આને વર્ગમૂળ દૂર કરવા માટે અહીંયા વર્ગ દૂર કરી નાખીશ એટલે r2 ઇઝ ઇક્વલ ટુ r કૌંસમાં 1 પ્લસ a સ્ક્વેર ના છેદમાં r સ્ક્વેર પ્લસ 2a cos થીટા અપોન r રેઝ ટુ 1/2. તમે અહીંયા પહેલા પણ સ્પષ્ટતા કરેલી છે r ઇઝ વેરી ગ્રેટર ધેન આ પદને આપણે કાઢી નાખશું બરોબર. એટલે r2 ઇઝ ઇક્વલ ટુ r1 પ્લસ 2a cos theta upon r raised to 1/2. પાછું બહુપદીના વિસ્તરણ પરથી શું થશે તો કે r2 is equal to આ પદ ખાલી અહીંયા પ્લસ આવી જશે is equal to r કૌંસમાં 1 plus a cos theta છેદમાં r. આ r1 આ r2 ની કિંમત આવી મારે બરાબર. આને સમીકરણ 5 કહું. ફરીથી મિત્રો આ r1 અને r2 ની કિંમત ગોતવામાં માર્ક છે આ થિયરીના. બાકી થિયરીમાં કંઈ નથી. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા બિંદુ p આગળ આપણે વિદ્યુત સ્થિતિમાન શોધો. બિંદુ p છે એ ડાયપોલની અક્ષ સાથે થીટા જેટલો ખૂણો બનાવે. કેટલાનો ખૂણો બનાવે છે? થીટા જેટલો ખૂણો. તો આ પ્લસ q ના કારણે ઉદ્ભવતું સ્થિતિમાન પ્લસ q વિદ્યુતભારથી અંતર r1 છે બરાબર. પ્લસ q વિદ્યુતભારના કારણે ઉદ્ભવતું સ્થિતિમાન kq upon r1 અને માઈનસ q વિદ્યુતભારના કારણે ઉદ્ભવતું સ્થિતિમાન માઈનસ kq upon r2. કુલ સ્થિતિમાન આ બંનેનો v1 અને v2 નો શું થશે? સરવાળો થશે. v1 v2 આપણે લીધું બરાબર. v1 v2 અહીંયા મેં કિંમત મૂકી v1 v2 માં kq કોમન લઈ લીધું બરાબર ને 1/r1 ને 1/r2. અહીંયા હજી 50% થિયરી પૂરી થાય. r1 ની કિંમત શોધવા માટે આપણે આ ડાયપોલનો સદિશ a છે એનું સમતલમાં પહેલા વિભાજન કર્યું. આ ડાયપોલનો સદિશ a નું અહીંયા વિભાજન કર્યું તો આડો ઘટક તમને ખબર છે કે a cos થીટા થાય ને ઊભો y a sin થીટા થાય. એવી જ રીતના અહીંયા b બિંદુ આગળ ડાયપોલનું અક્ષમાં વિભાજન કર્યું તો અહીંયા a નો આ ઊભો ઘટક y થયો a sin થીટા, આડો ઘટક છે એ a cos થીટા થયો બરાબર. તો આ બંને ઘટકોમાં સદિશનું શું કર્યું મેં? a ના સદિશનું વિભાજન કર્યું અને સૌપ્રથમ આ જે ત્રિકોણ ALP એમાં l છે એ કાટખૂણો છે બરાબર. કાટકોણના ત્રિકોણ માટે પાયથાગોરસના પ્રમેય ઉપરથી શું થશે તો કે આ કાટખૂણો છે એટલે સામેની બાજુ કર્ણ થઈ AP નો સ્ક્વેર AP સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બાકી બે બાજુનો વર્ગ શું થશે? AL સ્ક્વેર વત્તા LP સ્ક્વેર. તો હવે આ અંતર LP શોધવું હોય તો મારે કુલ અંતર O થી P માંથી મારે આ OL છે એ શું કરવું પડશે? બાદ કરવું પડશે. OP માઈનસ OL. OP શું છે મારું? O થી P અંતર R જેટલું છે અને OL અંતર કેટલું છે? માઈનસ OL a cos થીટા. તો આની અંદર કિંમત મૂકી AL કેટલું છે? a sin થીટા તો a સ્ક્વેર sin સ્ક્વેર થીટા સ્ક્વેર વત્તા LP એટલે શું? OP. O થી P અંતર R છે એમાંથી OL એટલે કે a cos થીટા મેં બાદ કર્યું એનો વર્ગ બરાબર. તો a સ્ક્વેર sin સ્ક્વેર થીટા આના અવયવ પાડી દીધા મેં. હવે a સ્ક્વેર cos સ્ક્વેર થીટા અને a સ્ક્વેર sin સ્ક્વેર થીટા ને બાજુમાં લઈ a સ્ક્વેર કોમન કાઢી નાખ્યું. sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા એટલે 1 થાય તમને ખબર છે બરાબર. તો a સ્ક્વેર પ્લસ r સ્ક્વેર માઈનસ 2ar cos થીટા. હવે આમાંથી r સ્ક્વેર કોમન કાઢવા માટે આ પદને ઉપર નીચે r સ્ક્વેર આરે ભાગ્યું તો r સ્ક્વેર પહેલા બહાર લેવા દીધું આને છેદમાં r સ્ક્વેર આરે ભાગી નાખ્યું એટલે a સ્ક્વેર ના છેદમાં r સ્ક્વેર આવે +1 માઈનસ 2ar r સ્ક્વેર આરે ભગાય એટલે r કટ થઈ જાય એટલે 2a cos થીટા છેદમાં r. વર્ગ દૂર કર્યો એટલે અહીંયા વર્ગમૂળ નીકળે એટલે અહીંયા r થયું. આ પદ 1/2 માં આવતું રહ્યું. અહીંયા તમે જોઈ શકો છો આ P બિંદુનું અંતર r છે એની સરખામણીમાં એ ઘણું નાનું છે એટલે a ના છેદમાં r નો ગુણોત્તર લો એ કેવો મળે? ખૂબ જ સૂક્ષ્મ એટલે હાવ બિંદુવત લગભગ 0 જેટલું. એટલે r ઇઝ વેરી ગ્રેટર ધેન હોવાથી a સ્ક્વેર ના છેદમાં r સ્ક્વેર ના પદને અવગણી નાખીએ બરોબર. તો આ તમને અવગણી નાખ્યું તો આ પદ મળ્યું. પછી બહુપદીનું વિસ્તરણ કર્યું. બહુપદીમાં જે ઘાતાંક હોય ને એ પહેલા પ્રથમ પદ આરે જે a વાળું પદ હોય ને એની આરે ગુણાઈ જાય બરોબર. તો એ રીતે 1/2 થી આગળ આવતું રહ્યું બે કટ એટલે r1 is equal to r કૌંસમાં 1 minus a cos થીટા છેદમાં r. આને સમીકરણ 4 કીધું. એવી જ રીતના
આ ત્રિકોણ બી એમ અને પી નો ઉપયોગ કર્યો. બી એમ અને પી, એમાં એમ છે એ કાટખૂણો છે, બરોબર. તો કાટખૂણાની સામેની બાજુ છે એ કર્ણ હોય એટલે પીબી સ્ક્વેર બરાબર શું થશે? એમબી સ્ક્વેર વત્તા પીએમ સ્ક્વેર. હવે આ પીએમ માં એવું થશે, જો પીએમ અંતર છે ઈ આ પી થી ઓ અંતર અને જે ઓ થી એમ અંતર બેયના શું થશે? સરવાળા. ઓપી વત્તા ઓએમ બંનેના સરવાળા છે. તો O થી તે P અંતર r છે, તમને ખબર છે, અને O થી M અંતર કેટલું છે? a cos θ. તો અહીંયા r minus a cos θ હતું, અહીંયા r plus a cos θ થયું. બાકી બધું સાદુરૂપ એ રીતના જ છે, બરોબર. તો પહેલા md સ્ક્વેર એટલે a sin θ નો સ્ક્વેર, બરોબર, એટલે a સ્ક્વેર sin સ્ક્વેર θ વત્તા pm સ્ક્વેર. pm એટલે શું થશે? r plus a cos θ નો વર્ગ. એનો અવયવ પાડી દીધા. આમાંથી a સ્ક્વેર sin સ્ક્વેર θ માંથી અમે a સ્ક્વેર કોમન લઈ લીધું, sin સ્ક્વેર θ પ્લસ cos સ્ક્વેર θ વત્તા r સ્ક્વેર પ્લસ 2ar cos θ. એટલે sin સ્ક્વેર θ પ્લસ cos સ્ક્વેર θ બરાબર તો 1 થઈ ગયું, બરોબર. તો બરાબર 1 લેતા a સ્ક્વેર પ્લસ r સ્ક્વેર 2ar cos θ. પછી એનું સાદુરૂપ છે અહીંથી જેમ આપ્યું એ રીતના અહીંયા સાદુરૂપ આપી દીધું. r સ્ક્વેર આરે ગુણીને r સ્ક્વેર આરે ભાગી નાખ્યું, વર્ગમૂળ લઈ લીધું, બહુપદીનું વિસ્તરણ કર્યું એટલે મને r2 ની કિંમત આ મળી ગઈ. હજી આ r1 અને r2 એટલે કે સમીકરણ 4 અને 5 ની કિંમત સમીકરણ 3 માં મૂકશું. તો સમીકરણ 4 અને 5 ની કિંમત આપણે સમીકરણ 3 માં મૂકીએ તો v kq 1/r1 બરાબર શું હતું? તો કે r કૌંસમાં 1 minus a cos θ upon r minus 1/r2 બરાબર શું હતું? r કૌંસમાં 1 plus a ના છેદમાં r cos θ. તો આમાંથી બાદ એ r છે એ બાદ લઈ લે. kq upon r શું થશે? 1/1 minus a ના છેદમાં r cos θ minus 1/r 1 કૌંસમાં 1 plus a ના છેદમાં r cos θ. તો હવે શું થશે? આ તો અવયવ જેવું થયું ને, a ઓછા b અને a વત્તા b. એટલે શું થશે? તો કે kq upon r કૌંસમાં 1 લસા લઈ લો એટલે આ ચોકડી ગુણાકાર થાય. તો અહીંયા અંશમાં આ ચોકડી ગુણાકારમાં આવી જશે. 1 plus a ના છેદમાં r શું થશે? cos θ minus 1 minus a ના છેદમાં r cos θ. ચોકડી ગુણાકાર થયો, છેદમાં a ઓછા b અને a વત્તા b ની જેમ 1 minus a સ્ક્વેર ના છેદમાં r સ્ક્વેર cos θ. તો મેં તમને સમજાવ્યું હતું કે આ a અંતર છે, r is very greater than a હોવાથી આ આખું પદ છે એને આપણે અવગણી શકીએ. આ જે આખું પદ છે, બરાબર, છેદને અવગણતા a ના છેદમાં a સ્ક્વેર ના છેદમાં r સ્ક્વેર નો ગુણોત્તર બહુ નાનો થાય એટલે a સ્ક્વેર ના છેદમાં r સ્ક્વેર ને આપણે અવગણી નાખશું. એટલે શું થશે? kq upon r. હવે અંશવાળું જ પદ રહેશે 1 plus a ના છેદમાં r cos θ minus 1 minus minus શું થઈ જશે? plus a ના છેદમાં r cos θ. એટલે આ +1 ને -1 કેન્સલ એટલે આના બરાબર શું આવ્યું? kq ના છેદમાં r 2a ના છેદમાં r cos θ થયું. a ના છેદમાં r cos θ વત્તા a ના છેદમાં r cos θ એટલે 2a ના છેદમાં, તો 2a ને હું બહાર લઈ જાઉં, બરાબર, અને r ને બહાર લઈ જાઉં એટલે શું થશે? k 2aq છેદમાં r બહાર આવતું એટલે r સ્ક્વેર થઈ જશે ને. 2aq upon r સ્ક્વેર
ઇન્ટુ શું વધશે તો કે cos થીટા. તમને ખબર છે કે ડાયપોલ મોમેન્ટ P બરાબર 2aq થાય, તો આના બરાબર ડાયપોલ મોમેન્ટ P લઈ લઉં તો V k P cos થીટા upon r2 થયું. તો k P cos થીટા નો મતલબ શું છે? અદિશ ગુણાકાર દર્શાવે k અને P નો. બરાબર, કોનો અદિશ ગુણાકાર દર્શાવે? k અને P નો. તો અદિશ ગુણાકારમાંથી આપણે સદિશ સ્વરૂપે લખવું હોય આ સમીકરણ તો કઈ રીતના થાય? તો કે V k dot P સદિશ upon r2 into r cap. એટલે cos થીટા છે એ દૂર થઈ જાય. k અને p વચ્ચે અદિશ ગુણાકાર હોવાથી બરાબર આ k dot p ડોટ લખ્યું એટલે cos થીટા આવી ગયું, kp cos થીટા થઈ જાય. બરાબર, અને ડાયપોલ મોમેન્ટ તમે જાણો સદિશ રાશિ એટલે માથે સદિશ કરી upon r2 into p cap. આ ડાયપોલ દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાન છે. સમીકરણ 6 ને ડાયપોલ દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાન કહે છે. હવે ધારો કે ઈ જે બિંદુ P હતું, આપણી આકૃતિ આવી હતી -q, અહીંયા +q, -q, અહીંયા બિંદુ P હતું. બરાબર ને? અહીંયા બિંદુ P હતું, અહીંથી અંતર r1 હતું, અહીંથી અંતર r2. હવે આ બિંદુ P ડાયપોલની અક્ષને અહીંયા હોય, સમાંતર હોય. પેલા કિસ્સામાં બિંદુ P ડાયપોલની અક્ષને સમાંતર હોય, ડાયપોલની અક્ષને સમાંતર હોય તો અહીંયા ઉપર ડાયપોલની અક્ષ અહીંયા થીટા જેટલો ખૂણો બનાવતો હતો, તો આ તો સમાંતર જ થયું, અહીંયા કોઈ ખૂણો બનાવે નહીં. ડાયપોલની બિંદુ P છે એ ડાયપોલની અક્ષ ઉપર જ સમાંતર હોય, એટલે આની ઉપર જ હોય બિંદુ P. તો થીટા બરાબર કેટલો થાય? 0 થાય. ત્યારે સ્થિતિમાનનું સૂત્ર આપણે આ મેળવ્યું ને, kp cos થીટા. V kp cos થીટા કેટલું છે? 0 upon r2. cos 0 એટલે શું થાય? 1. તો ત્યારે સ્થિતિમાન શું થાય? kp upon r2. આના ઉપરથી કહી શકાય k અને ડાયપોલ મોમેન્ટ બંને અચળાંક છે. સ્થિતિમાન છે v કોના ઉપર આધાર રાખે છે? 1 upon r2. કાલ આપણે એવું ભણી ગયા હતા કે વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું સ્થિતિમાન અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય, પણ ડાયપોલ વડે ઉદ્ભવતું સ્થિતિમાન પૂછે તો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ડાયપોલ વડે ઉદ્ભવતું સ્થિતિમાન અને વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા સ્થિતિમાનમાં ફેર શું? તો કે ડાયપોલ વડે ઉદ્ભવતું સ્થિતિમાન છે ઈ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. કોના વ્યસ્ત પ્રમાણમાં હોય? અંતરના. અને વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું સ્થિતિમાન છે ઈ અંતરના વ્યસ્ત પ્રમાણમાં, વર્ગ નહીં. ડાયપોલ વડે ઉદ્ભવતું સ્થિતિમાન અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય અને વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું સ્થિતિમાન છે એ ખાલી અંતરના. તફાવત ધ્યાન રાખજો મિત્રો. હવે બીજા કિસ્સામાં બિંદુ P અહીંયા હોય, લંબ હોય, ડાયપોલની અક્ષને લંબ હોય. બિંદુ P ડાયપોલની અક્ષને લંબ હોય તો થીટા બરાબર શું થાય? 90 થાય. થીટા બરાબર કેટલું થાય? 90 થાય. બરાબર ને? 90 નો ખૂણો બને ને? બરાબર. તો થીટા 90 લો તો V આ સૂત્રમાં kp cos 90. cos 90 એટલે 0 થઈ જાય, એટલે સ્થિતિમાન શું થઈ જાય? V 0 થાય. બરાબર. ફરીથી મિત્રો ખાસ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, ઓલા બે r1 અને r2 ની કિંમત આમાં મૂકી દેવાની. બરાબર. પછી r છે એને બે માંથી 12 લઈ લેવાનું, ચોકડી ગુણાકાર કરી નાખવાનો. આ a ઓછા b, a વત્તા b મુજબ 1 માઈનસ a² ના છેદમાં r² cos થીટા, ચોકડી ગુણાકાર થઈ જાય. a અને r નો ગુણોત્તર ખૂબ જ સૂક્ષ્મ હોવાથી આ છેદના પદ આખું
અવગણી જાય. સાદું રૂપ આપવાનું, બરાબર. સાદું રૂપ આપી અને એનું વિસ્તરણ કરો એટલે તમને આ પદ મળે, બરાબર ને. 2aq બરાબર p લેવાનું, બરાબર. એટલે 2aq બરાબર p લો એટલે k p cos θ થયું. cos θ નો લખો તો આ અદિશ ગુણાકાર દર્શાવી દેવાનું, p ને સદિશ સ્વરૂપે એનો એકમ સદિશ r કેપ દર્શાવી દેવાનું. આ છે ડાયપોલ વડે ઉદ્ભવતા સ્થિતિમાનનું સૂત્ર છે. આ કિસ્સાઓ છે કે ડાયપોલ પર બિંદુ p છે એ અક્ષને સમાંતર એટલે એની અક્ષની સીધમાં જ હોય તો થીટા કેટલો થાય 0. ત્યારે સ્થિતિમાન છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ખાસ ધ્યાન રાખો, ડાયપોલ વડે ઉદ્ભવતું સ્થિતિમાન અને વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા સ્થિતિમાનનો તફાવત શું? કે ડાયપોલ વડે ઉદ્ભવતું સ્થિતિમાન છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે અને વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું સ્થિતિમાન છે એ ખાલી અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે બિંદુ P ડાયપોલની અક્ષને લંબ હોય, બિંદુ P ડાયપોલની અક્ષને લંબ હોય એટલે 90 અંશના ખૂણે તો સ્થિતિમાન શૂન્ય થઈ જાય છે. અહીંયા આપણો ડાયપોલ વાળો ટોપિક પૂરો થાય છે, બરાબર. આકૃતિ માત્ર જાણકારી માટે છે, આ દોરવાની જરૂર નથી. તમને સ્ક્રીનશોટમાં આ આકૃતિ જોવા મળશે નહીં. તો હવે પછી આપણે વિદ્યુત ભારોના તંત્ર વડે કેટલું સ્થિતિમાન ઉદ્ભવે તો હવે વિદ્યુત ભારના તંત્ર વડે ઉદ્ભવતું સ્થિતિમાન જોવાનું છે. અહીંયા બિંદુ P થી અનુક્રમે R1P, R2P, R3P અપ ટુ ડોટ ડોટ RNP જેટલા અંતરે Q1, Q2, Q3 અપ ટુ ડોટ ડોટ Qn જેટલા વિદ્યુત ભાર રહેલા છે. તો તમે જાણો છો Q1 વિદ્યુત ભારના કારણે P બિંદુ આગળ ઉદ્ભવતું સ્થિતિમાન KQ/R થાય. સૂત્ર k ની જગ્યાએ 1/4πε0, q ની જગ્યાએ q1, ઉગમ બિંદુથી અંતર કેટલું r1p, સદિશ સ્વરૂપે લખવું હોય તો r1p કે. એવી જ રીતના q2 અને q3 ના જે માટે આવું સૂત્ર લખી નાખવાનું. v2 બરાબર 1/4πε0 q2 ના છેદમાં r2p into r2p કે. એવી જ રીતના અહીંયા q2 ના અહીંયા r3p અને r3p કે. તો p બિંદુ આગળ ઉદ્ભવતું સ્થિતિમાન ધારો કે v હોય તો v છે એ આ દરેક વડે ઉદ્ભવતા સ્થિતિમાનના શું થાય સરવાળા જેટલો. તો આ બધાનો મેં શું લીધો સરવાળો લીધો કિંમતમાંથી. 1/4πε કોમન બાર q1 છેદમાં r1p into r1p કે, q2 છેદમાં r2p into r2p કે, અપ ટુ ડોટ ડોટ qn ના છેદમાં rnp into rnp કે. તો q1 q2 અપ ટુ ડોટ ડોટ qn ને q વડે કુલ વિદ્યુત ભાર q વડે દર્શાવે. અહીંયા ધારો કે બિંદુવત વિદ્યુત ભાર q હોય તો એને q બરાબર છે આ બધાનો સરવાળો થાય અને છેદમાં આ બધા અંતરનો સરવાળો, કુલ અંતરના સરવાળાને r વડે દર્શાવી તો સ્થિતિમાન શું થાય આ ઉપરના બધા બરાબર q લેવાનું અપોન આ બધા અંતર બરાબર શું લેવાનું r. સ્થિતિમાન છે તમે જાણો છો એની દિશા છે વિદ્યુત ભાર જે દિશામાં હોય દિશાની અંદર વિદ્યુત ભાર સમતલમાં ક્યાં ગોઠવાયેલો છે એ નિશ્ચિત નથી. એટલે સ્થિતિમાન છે બરાબર એની કોઈ દિશા નિશ્ચિત હોતી નથી. એટલે અદિશ રાશિ છે તમે આમાંથી કેપ કાઢી નાખ્યો છે. એટલે સૂત્ર છે n વિદ્યુત ભારોના તંત્ર વડે ઉદ્ભવતા સ્થિતિમાનનું સૂત્ર છે એ આ થાય. 1/4πε0 બરાબર કોક વાર તમે k લઈ શકો kq ના છેદમાં r થાય. તો તંત્ર વડે એટલું દરેક વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા સ્થિતિમાન જે છે એના સરવાળા વિદ્યુત ભારો છે એ 3 × 10⁻8 થી -2 × 10⁻8 એકબીજાથી 15 સેન્ટીમીટર ના અંતરે છે. બે વિદ્યુત ભારને જોડતી દિશામાં કયા અંતરે સ્થિતિમાન શૂન્ય થશે બરાબર. તો અહીંયા બે વિદ્યુત ભારો છે 3 × 10⁻8 ને -2 એટલે બે વિજાતીય વિદ્યુત ભારો છે. એટલે અહીંયા ડાયપોલ થયું. ડાયપોલના અક્ષથી અહીંયા મધ્ય બિંદુએ ધારો કે બિંદુ P આગળ સ્થિતિમાન છે એ શૂન્ય છે. બિંદુ P નું આ 3 × 10⁻8 થી અંતરે x છે. તો બે -2 × 10⁻8 થી કેટલું અંતર થાય આ કુલ અંતર 15 છે. 15 માંથી x બાદ કરો એટલે 15 - x સેન્ટીમીટર જેટલું અંતર થયું. તો 3 × 10⁻8 કુલમ વડે ઉદ્ભવતું સ્થિતિમાન v1 હોય તો v1 બરાબર kq/r1 પરથી k q એટલે 3 × 10⁻8 r1 એટલે x સેન્ટીમીટરમાં છે એટલે ગુણ્યા 10⁻2 કરીને મીટરમાં ફેરવું. એવી જ રીતના -2 ગુણ્યા 10⁻8 કુલમ વડે ઉદ્ભવતું સ્થિતિમાન v2 બરાબર km ને q ની જગ્યાએ -2 × 10⁻8 r1 ની જગ્યાએ અંતર કેટલું છે 15 - x સેન્ટીમીટરમાં છે એટલે ગુણ્યા 10⁻2 છે. તો કુલ સ્થિતિમાન હમણાં જ આપણે જોયું કુલ સ્થિતિમાન છે ઈ દરેક વિદ્યુત ભારો વડે ઉદ્ભવતા સ્થિતિમાનના શું હોય સરવાળા જેટલું હોય. v v1 v2 કુલ સ્થિતિમાન તો કેવું છે શૂન્ય લેવાનું છે. તો શૂન્ય v1 એટલે
કે ગુણ્યા 3 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત છેદમાં x ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત v2 એટલે માઇનસ કે ગુણ્યા 2 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત છેદમાં 15 માઇનસ x ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત કે કોમન કૌંસમાં 3 છેદમાં x 10 ની માઇનસ 8 ને 10 ની માઇનસ 2 બે માંથી કોમન ઓછા 2 ના છેદમાં 15 માઇનસ x ઉપર 10 ની માઇનસ 8 ઘાત કોમન નીકળે છેદમાં 10 ની માઇનસ 2 આ 0 છે બરોબર આ 0 ના છેદમાં વયું ગયું એટલે 0 ઇઝ ઇક્વલ ટુ કે 0 ના છેદમાં એટલે 0 3 ના છેદમાં x માઇનસ 2 ના છેદમાં 15 માઇનસ x ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત 10 ની માઇનસ 6 ઘાત પણ 0 ના છેદમાં જતું રહે એટલે 3 ના છેદમાં x માઇનસ 2 ના છેદમાં 15 માઇનસ x બરાબર 0 તો બે આ વાળું પદ છે ઓલી પર વયું ગયું 0 પર એટલે પ્લસ થઈ જશે એટલે 3 ના છેદમાં x બરાબર 2 ના છેદમાં 15 માઇનસ x ચોકડી ગુણાકાર કરી નાખું 3 કૌંસમાં 15 માઇનસ x બરાબર 2x 15 તરી 45 ઓછા 3x બરાબર 2x 3x ઓલી પર ગયું એટલે 45 બરાબર 2x વત્તા 3x એટલે 5x થયું તો 45 ઇઝ ઇક્વલ ટુ 5x તેથી x બરાબર 9 સેન્ટીમીટર કેવા આવશે અંતર 9 સેન્ટીમીટર તો અહીંથી x એટલે 3 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર અને ઓલામાં 15 માંથી 9 જાય એટલે કેટલા સેન્ટીમીટર વધે 6 સેન્ટીમીટર જવાબ આવશે પણ ચોપડીમાં અહીંયા સુધી જ છે 9 સેન્ટીમીટર છે સ્થિતિમાન શૂન્ય બને બીજા કિસ્સામાં એવું કીધું છે કે આ બિંદુ P છે એ થોડુંક આ બાજુ એટલે કે અનંત અંતરે ધારી અહીંયા બિંદુ P ને અનંત અંતરે ધારી તો અહીંયા બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 15 છે સેન્ટીમીટર બરાબર કેટલું છે 15 સેન્ટીમીટર બિંદુ P ધારો કે અહીંયા ઉગમ બિંદુથી એટલે 3 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત થી x અંતરે જ છે તો આ અંતર મારે શોધવું હોય તો કુલ અંતર x છે x માંથી મારે 15 બાદ કરવા પડે તો -2 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત થી અંતર કેટલું થઈ જાય x માઇનસ આ કુલ અંતર x છે x માંથી આ 15 બાદ કરું તો જ મને આ મળે ને p બિંદુનું અંતર -a બિંદુએથી બરોબર તો ખાલી કઈ નહીં આ સૂત્ર આ સૂત્રમાં x 15 થઈ જાય બરોબર x શું થઈ જાય 15 દાખલો એ રીતે જ ગણવાનો બરોબર ખાલી અહીંયા ફેર પડી જશે જો આપણે ફરીથી જોઈએ તો એ દાખલો 3 ગુણ્યા અહીંથી ફરીથી લખીશ 3 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત કુલમ ને લીધે ઉદ્ભવતું સ્થિતિમાન v1 આનું આ તે k ગુણ્યા 3 ગુણ્યા 10 ની 8 ઘાત છેદમાં 1 સેન્ટીમીટરમાં એટલે મીટરમાં -2 અને -2 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત ને લીધે ઉદ્ભવતું સ્થિતિમાં શું થશે તો કે v2 બરાબર e નું ઈજ તે -k ગુણ્યા 10 ની માઇનસ k ગુણ્યા 2 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત છેદમાં અંતર કેટલું છે આ x 15 એને ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત તો કુલ સ્થિતિમાન v બરાબર શું થશે v1 પ્લસ v2 સ્થિતિમાન તો શૂન્ય લેવાનું મારા રકમ મુજબ તો 0 બરાબર k ગુણ્યા 3 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત છેદમાં x ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત માઇનસ 2 k ગુણ્યા 2 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત છેદમાં x માઇનસ 15 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત છેદમાંથી 10 ની માઇનસ 2 ને ઉપર 10 ની માઇનસ 8 ઘાત કોમન લઈ લો અને એ બધાને આ 0 ના છેદમાં લઈ આવો એટલે પદ આમ થશે 3 ના છેદમાં x માઇનસ 2 ના છેદમાં x માઇનસ 15 તો આ પદ ઓલી પર વયું ગયું ખાલી આનું વાત તે x માઇનસ 15 આવે અહીં સુધી સાદું રૂપ કોમન રહેશે બરોબર એટલે 2 છેદમાં x માઇનસ 15 બરાબર 3 ના છેદમાં x આ ઓલી પર ગયું એટલે 2x ઇઝ ઇક્વલ ટુ
3x માઇનસ 45 થશે બરાબર. તો હવે 45 આ બાજુ આવ્યું એટલે પ્લસ થઈ ગયું 3x માઇનસ 2x. તેથી x બરાબર શું થશે 45 સેન્ટીમીટર. ક્યાંથી 3 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત કુલમ વિદ્યુત ભારથી 45 સેન્ટીમીટરના અંતરે સ્થિતિમાન શૂન્ય બનશે. તો આ દાખલામાં ખાસ અંતર ક્યુ લેવું એ ખાસ ધ્યાન રાખજો, નકર દાખલામાં ભૂલ પડશે. હવે પછીનો જે દાખલો છે એ માત્ર ને માત્ર થિયરિટિકલ છે, જેની આપણે ચર્ચા કરશું હવે પછીના દાખલાની અંદર. તો મિત્રો આ દાખલો છે નાનકડો એવો 1 માર્કના VSQ માં પૂછાય એવો દાખલો છે. આકૃતિમાં બે ધન અને ઋણ વિદ્યુત ભાર વડે ઉદ્ભવતી ક્ષેત્ર રેખાઓ દર્શાવેલી છે. તેને લગતા કેટલાક પ્રશ્નો અહીંયા આપણે ચર્ચા કરવાની છે બરાબર. એની અંદર P અને Q બિંદુ અહીંયા દર્શાવેલા છે. ત્યાં જુદા જુદા વિદ્યુત ભારો મૂકવાના. સ્થિતિમાનનો તફાવત VP માઇનસ VQ અને VB માઇનસ VA ધન મળશે કે ઋણ એ આપણે જણાવવાના. તમને ખબર છે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો અહીંયા જો P બિંદુનું અંતર, અહીંયા ઉગમ બિંદુથી P બિંદુનું અંતર Q કરતા ઓછું છે. અંતર ઓછું એમ સ્થિતિમાન વધારે હોય, આપણે ભણી ગયા હતા. તો P બિંદુનું સ્થિતિમાન Q કરતા વધારે છે, તેથી VP માઇનસ VQ નો જે તફાવત છે એ કેવો મળશે ધન મળશે. એવી જ રીતના અહીંયા A અને B બિંદુ માટે B બિંદુનું અંતર વધુ છે બરોબર અને A બિંદુનું અંતર ઓછું છે. અંતર વધુ એમ સ્થિતિમાન છે એ ઓછું અને અંતર ઓછું એમ સ્થિતિમાન વધુ બરોબર. અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે બરોબર. તો અંતર વધુ બરોબર એમ સ્થિતિમાન ઓછું અને અંતર ઓછું એમ સ્થિતિમાન વધારે. તો અહીંયા B બિંદુનું દૂર છે એટલે એ વધારે સ્થિર છે અને A બિંદુ છે નજીક છે એટલે એની સ્થિરતા ઓછી છે. એટલે VB ગ્રેટર ધેન VA હોવાથી એનો પણ જે તફાવત છે VB માઇનસ VA તમને કેવો મળશે ધન મળશે. હવે વાર્તામાં ટ્વિસ્ટ આવશે બરોબર. ટ્વિસ્ટ ની અંદર એવું છે નાનકડો એવો વિદ્યુત ભાર ઋણ વિદ્યુત ભાર Q થી P તરફ અને A થી P બિંદુ તરફ લઈ જવામાં આવે તો સ્થિતિ ઊર્જાનો તફાવત શું છે? તો આ તો ધન વિદ્યુત ભાર છે. Q થી P બિંદુ વચ્ચે હું ઋણ વિદ્યુત ભાર મૂકું તો આકર્ષણ અનુભવે બરોબર. આકર્ષણ અનુભવે દૂર હોય વિદ્યુત ભાર એમ એની સ્થિતિ ઊર્જા વધારે હોય અને નજીક આવે એમ આકર્ષણ બળના કારણે એની સ્થિતિ ઊર્જામાં શું થતો જશે ઘટાડો થતો જશે. આમ એ P થી Q બિંદુ તરફ આવે ત્યારે આકર્ષણ બળ અનુભવે છે, ત્યારે દૂર હતો ત્યારે તેની સ્થિતિ ઊર્જા વધુ હતી, નજીક આવશે એમ સ્થિતિ ઊર્જામાં શું થશે ઘટાડો થશે. એટલે એ વધારે સ્થિતિ ઊર્જા વાળા વિસ્તારથી ઓછા સ્થિતિ ઊર્જા વાળા વિસ્તાર તરફ શું થશે ગતિ કરશે. એટલે Q બિંદુએ એની સ્થિતિ ઊર્જા UQ અને UQ છે એ ગ્રેટર ધેન UP હોવાથી UQ માઇનસ UP નો તફાવત છે એ તમને કેવો મળશે ધન મળશે. કેવો મળશે ધન મળશે. એ વધુ સ્થિતિ ઊર્જા ધરાવતા વિસ્તારથી ઓછા સ્થિતિ તરફ ઊર્જા ધરાવતા વિસ્તાર તરફ ગતિ કરશે. એટલે Q અને P વચ્ચેના વિસ્તારમાં સ્થિતિમાનનો જે તફાવત છે સ્થિતિમાનની સ્થિતિ ઊર્જાનો તફાવત છે બરોબર. એ કેવો મળશે તમને સ્થિતિ ઊર્જાનો તફાવત ધન મળશે. એ તમને કેવો મળશે કારણ કે તે UQ છે દૂર હતા એ વધારે સ્થિર, આકર્ષણ બળના કારણે નજીક આવશે એમ સ્થિતિ ઊર્જામાં શું થશે ઘટાડો થશે, ગતિ ઊર્જામાં વધારો થશે. એટલે દૂરના બિંદુએ સ્થિતિ ઊર્જા UQ નજીકના બિંદુ કરતા વધારે હોવાથી સ્થિતિ ઊર્જાનો જે તફાવત છે એ તમને કેવો મળશે ધન મળશે. કેવો મળશે ધન મળશે. હવે C ની અંદર એવું પૂછ્યું છે કે એક નાનો ધન વિદ્યુત ભાર Q થી P તરફ લઈ જવામાં ધન વિદ્યુત ભાર ને આ ધન છે ઉગમ બિંદુ મારી હોય, બીજા ધન વિદ્યુત ભારની એને નજીક લઈ જવો હોય તો કાર્ય તમારે આના વડે જે અપાકર્ષણ બળ લાગે ને એની વિરુદ્ધ દિશામાં કરવું પડે. એટલે કાર્ય કેવું મળશે ઋણ મળશે. ચોથા કિસ્સાની અંદર એક નાનો ઋણ વિદ્યુત ભાર B થી A તરફ લઈ જવાનો છે. નાના વિદ્યુત ભારને શું લઈ જવાનો છે B થી, પણ કોના વડે? જો ખાસ એક પ્રશ્ન પૂછ્યો છે બાહ્ય બળ વડે. નકર આની જેમ કાર્ય ઋણ જ મળે. આપણે થિયરીમાં ભણી ગયા હતા બાહ્ય બળ વડે થતું કાર્ય હંમેશા કેવું હોય ધન હોય. ભૂલ ન કરતા દાખલામાં અહીંયા ચોખ્ખો ઉલ્લેખ કરેલો છે બાહ્ય બળ વડે થતું કાર્ય. કાલે થિયરી મુજબ બાહ્ય બળ વડે થતું કાર્ય છે એ ધન મળશે. B થી A તરફ નાના ઋણ વિદ્યુત ભારને, એટલે અહીંયા B થી A તરફ નાના ઋણ વિદ્યુત ભારને લઈ જાઓ બરોબર. તમે જેમ જેમ નજીક લઈ જાઓ એમ એની સ્થિતિ ઊર્જામાં મેં હમણાં સમજાવ્યું સ્થિતિ ઊર્જામાં શું થાય નજીક જાય બરાબર. અહીંયા ઋણ વિદ્યુત ભાર છે, બીજો ઋણ વિદ્યુત ભાર છે, નજીક જઈ શકે અપાકર્ષણથી આમ દૂર જાય. દૂર જાય એટલે શું થાય નજીક જાય બરોબર. દૂર જાય એટલે એની ગતિ ઊર્જામાં શું થવા માંડે
ઘટાડો થવા, બળ છે એનું મૂલ્ય ઓછું થતું જાય, ગતિ ઊર્જામાં શું થવા માંડે? ઘટાડો થવા માંડે. તો મિત્રો આજના વિડિયો લેક્ચરની અંદર આટલા ઉદાહરણ અને થિયરી કાપી છે. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહેવાય, બરોબર ને, બીજા સ્થિતિમાનને લગતા કેટલીક અગત્યની થિયરીઓ છે એની ચર્ચા કરશું. તો ખાસ આ અનલોક 2 ની અંદર અમારા વિડિયો લેક્ચર નિહાળતા રહો અને પોતાના પરિવારનું ધ્યાન રાખો તેવી અપીલ સાથે જય હિન્દ.